હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ ઢાલ રોડ પાડાવાલા ચોક રહેણાંક વિસ્તારમાં આવેલ ડેલાઓમાં તથા રહેણાંક મકાનમાં પશુઓની કતલ કરી ચાલતા કતલખાનામાં રેડ કરી પશુ જીવ 31ને બચાવતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ। જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડિયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સૂચના તથા માર્ગદર્શન પૂરું પાડેલ હોય અને આજરોજ પોલીસ અધિક્ષકશ્રીની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કૃણાલ એમ પટેલ સાહેબની સૂચનાથી એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીકે ગઢવી શ્રી ડીકે પટેલ તથા એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીકે સરવૈયા સાથે પોલીસ સ્ટાફના માણસો જૂનાગઢ શહેર વિસ્તા 2માં વહેલી સવા બીજી પેટ્રોલિંગમાં હતા। દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કૃણાલ એમ પટેલ સાહેબને ચોક્કસ હકીકત મળેલ કે જૂનાગઢ ઢાલ રોડ પાડાવાલા ચોક રહેણાંક વિસ્તારમાં આવેલ ડેલાઓમાં તથા રહેણાંક મકાનમાં અમુક વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે પશુઓની કતલ કરે છે અને કતલખાનું ચલાવે છે, જે હકીકત આધારે અલગ અલગ ટીમો બનાવી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા જૂનાગઢ મહાનગર 2 પાલિકા હદના રહેણાંક વિસ્તા 2માં કોઈ સક્ષમ અધિકારી શ્રીની પરવાનગી કે યોગ્ય પ્રમાણપત્ર કે જરૂરી લાયસન્સ વગર ભેંસ પાડી જીવને ગેરકાયદેસર રીતે કુર્તાપૂર્વક મારી નાખી બગાડ કરી રહેણાંક વિસ્તા 2માં ત્રાસદાયક કૃત્ય કરી તેમજ ભેંસ જીવ 1 પાડા જીવ 23 પાડી જીવ 4 તથા બકરી જીવ 3 ને કોઈ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા કર્યા વગર ટૂંકા દોરડા વડે કતલ કરવાના ઈરાદે બાંધીકુ બેતા આચરી રેડ દરમિયાન માંસ આશરે કિલો 1050 કિંમત રૂપિયા 2,10,000 તથા કતલ કરેલ ઢો 2 ના ચામડા હોજરી વગેરેનો કચરો 15,000 રૂપિયા કુહાડી નંગ 9 કિંમત 900 રૂપિયા છરી નંગ 14 કિંમત 700 રૂપિયા વજન કાંટા 2 કિંમત 2,000 રૂપિયા હિસાબની ડાય 2 ઓકડ રોકડ 90,000 રૂપિયા મોબાઈલ ફોન નંગ 10 કિંમત 82,000 રૂપિયા તેમજ ભેંસ જીવ 1 કિંમત 30,000 રૂપિયા પાડા જીવ તથા પાડી જીવ 27 કિંમત 1,35,000 રૂપિયા તથા બકરી જીવ 31 કિંમત 3,000 રૂપિયાની મળી કિંમત રૂપિયા 5,48,600 ના મુદ્દામાલ સાથે કુલ 12 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે। આ તમામ ઇસમો વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 325, 292, 54 તથા પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના 1960ના કાયદાની કલમ 11(1) FHL તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1954ની કલમ 5(1) 6 અને 10 તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા નિયમ 2011 કલમ 8(1) અને 3 તથા ધી ગુજરાત પ્રોવિન્શિયલ રમ્યાન કોર્પોરેશન એક્ટ 1949ની કલમ 331 2 ધી ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ 1963ની કલમ 27(1) અને 2 તથા જી.પી. એક્ટ કલમ 131 મુજબનો ગુન્હો એ ડિવિઝન પોસ્ટે ખાતે 2 વામાં આવેલ છે તેમજ કુલ 31 પશુ જીવને જીવતા બચાવી સાચવવા માટે મહાનગરપાલિકા જૂનાગઢ સંચાલિત ઢોરવાડા ખાતે મોકલી આપેલ છે।
હેલો ગુજરાત ન્યૂઝ ચેનલમાં બધાને નમસ્તે મિત્રો, તમો અમારી ચેનલને લાઈક કરશો, સબસ્ક્રાઇબ કરશો, શેર પણ કરજો. અમો આપને કાયમ અવનવા સમાચાર આપવા પ્રયત્ન કરશું. ફરી મળીશું.